ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ મેળામાં સઘન બનાવાશે। પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા 6 ચેકપોસ્ટ અને 70 ટીમ કાર્યરત રહેશે। મેળામાં આવતા લોકો પ્લાસ્ટિક લઈને ન આવે તે માટે 70 ટીમના 140 કર્મચારીઓ સતત ચેકિંગ કરશે। ગિરનાર તરફ જવાના તમામ રોડ રસ્તાનું રિપેરિંગ રીસર્ફેસિંગ કરવામાં આવ્યું છે। આ વર્ષે શિવરાત્રીના મેળામાં પાણીના જગ કે ટાંકા નહીં હોય, પરંતુ પાઇપલાઇનથી પાણીની સુવિધા પૂરી પડાશે। એટલું જ નહીં, દરેક કુંડ પર ફાયર બ્રિગેડની સાથે મહિલા અને પુરુષ તરવૈયા તૈનાત રહેશે। આરોગ્ય સુવિધા માટે એક આઈસીયુ સેન્ટર, એમ્બ્યુલન્સ અને 2 બાઇક એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે। સાથે એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવશે, જ્યાંથી મેળાની તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે। જૂનાગઢનો ગિરનાર એટલે કુદરતનું સૌથી મોટું નજરાનું, અને એ પ્રદૂષિત ના થાય, પ્લાસ્ટિક એની અંદર ના આવે એ માટે થઈ અને અહીંયા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે। જે વાહનો અહીંયા ગિરનાર પર્વત તરફ જાય છે એને આ ચેકપોસ્ટ ઉપર રોકવામાં આવે છે અને પ્લાસ્ટિક જો કોઈ હોય તો તેની પાસેથી લેવામાં આવે છે। ગાડીઓનું ચેકિંગ પણ બકાયદા જે રીતે પોલીસ ચેકપોસ્ટ ઉપર કરતી હોય છે એ રીતે ગાડીઓનું ચેકિંગ પણ થતું હોય છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ સ્ટાફ અહીંયા મૂકવામાં આવ્યો છે અને ગિરનાર પર્વત તરફ જતા રસ્તા અને અલગ અલગ 6 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે કે જ્યાં આ રીતનું ચેકિંગ થાય છે કે જે દર્શનાર્થીઓ જૂનાગઢ પર્વત જાય છે તે પ્લાસ્ટિક તો નથી લઈ જતા ને, અને જો કોઈ પાસે આ પ્લાસ્ટિક હોય તો તે અહીંયા કઢાવી લેવામાં આવે છે। મારા સહયોગી જયરામને વિનંતી કરીશ કે એ અહીંના દ્રશ્યો પણ બતાવે કે જે આ ચેકપોસ્ટ આવેલી છે અને ચેકપોસ્ટની આજુબાજુમાં પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની થેલી એ જમા કરવામાં આવી છે। જે દર્શનાર્થીઓ અહીંથી પસાર થયા અને તેની પાસે આ પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની થેલી કે અન્ય કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક હતું એ અહીંયા કાઢી લેવામાં આવ્યું છે અને એકઠું કરવામાં આવ્યું છે। શિવરાત્રીનો મેળો નજીક આવી રહ્યો છે ત્યારે પ્રશાસન આ બાબતને લઈ અને વધારે સતર્ક બન્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે કે ઝીરો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક ફ્રી આ જૂનાગઢનો ગિરનાર પર્વત બને એ માટે થઈને, જો કે ગયા વર્ષે સૌ પ્રથમવાર આ શરૂઆત કરવામાં આવી હતી પ્લાસ્ટિક ફ્રી ગિરનાર બનાવવા માટે, અને ત્યારથી આ 6 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે। અને હવે જ્યારે શિવરાત્રીનો મેળો નજીક આવી રહ્યો છે, એનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આ પોઈન્ટ પણ વધારવામાં આવશે અને કર્મચારીઓ પણ વધારવામાં આવશે, જેને અલગ અલગ પ્રકારની જવાબદારી સોંપવામાં આવશે, જેથી કરી અને ગિરનાર પ્લાસ્ટિક ફ્રી રહે, પ્લાસ્ટિકનું પ્રદૂષણ, આ જે કુદરતી સૌંદર્ય છે, કુદરતનું એક નજરાણું છે, તેને દૂષિત ના કરે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, જૂનાગઢ। પ્લાસ્ટિક જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જ્યાં પ્રોડક્શન થતો હોય આ એકમો પણ કામગીરી કરવામાં આવી છે। જે હોલસેલના વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા હોય આને પણ બંધ કરવામાં આવ્યા છે અને જીપીસીબીના સાથે રહીને આ તમામ પ્લાસ્ટિક જપ્ત પણ કરવામાં આવેલ છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથના રસ્તા ઉપર એક ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવી છે અને મેળા દરમિયાન પણ તમામ વ્હીકલ્સના ચેકપોસ્ટ મારફત પસાર થઈને આની ચકાસણી કરવામાં આવશે। મેળા વિસ્તારમાં પણ જૂનાગઢ મહાનગરપાલિકાઓની ઘણી સારી ટીમો દ્વારા જે પ્લાસ્ટિક જે છે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે દુકાનદારો વેચતા હોય છે અથવા દુકાનદારો યુઝ કરતા હોય છે, આ દુકાનદારો પાસે જપ્ત કરવાની, આના ઉપર દંડ કરવાની કામગીરી પણ ચાલુ છે। તમામ જેટલા પણ ભાવિકો આવશે ત્યાં પ્લાસ્ટિકનો કચરો નહીં થાય, અને જે થઈ જાય તો આ પ્લાસ્ટિકને ઝડપથી કલેક્ટ કરીને સારી રીતે પ્રોસેસિંગ કરી શકાય એવી રીતે જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રોસેસિંગ યુનિટ પર પહોંચાડવામાં આવશે।